પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર। સૌપ્રથમ મુખ્ય સમાચારો। कैलाश मानसरोवर માટે નાથુલા માર્ગ ખોલવા ચીન થયું સંમત। ભારત ચીન વચ્ચે થયા 12 મહત્વપૂર્ણ કરાર। 5 વર્ષમાં ચીન ભારતમાં $20 બિલિયન રોકાણ કરશે। ચીનના રાષ્ટ્રપ્રમુખના સ્વાગત માટે રિવરફ્રન્ટ ખાતે કરાયેલ સજાવટનો અદ્ભુત નજારો નાગરિકો માટે દિવાળી સુધી રહેશે ઉપલબ્ધ। રાજ્યભરમાં આજથી ગરીબ કલ્યાણ મેળાનો ધમધમાટ। રાજપીપળાની નવોદય વિદ્યાલયની મુલાકાત લેતા કેન્દ્રીય આદિજાતિ રાજ્યમંત્રી મનસુખ વસાવા। 1707થી ગ્રેટ બ્રિટનનો હિસ્સો રહેલ સ્કોટલેન્ડની સ્વતંત્રતા માટે યોજાયો જનમત સંગ્રહ। મતગણના ચાલુ, બપોર સુધીમાં આવશે પરિણામ। સમાચાર વિગતવાર જોઈએ। ચીનના પ્રમુખ ભારતની મુલાકાતે છે, ત્યારે ચીની પ્રમુખે ભારતમાં વ્યાપાર ક્ષેત્રે સમજૂતી કરાર કરીને બંને દેશો વચ્ચે દોસ્તીને વધુ ગાઢ બનાવવાનો એક પ્રામાણિક પ્રયાસ કર્યો હતો। ભારત ચીન વચ્ચે વ્યાપાર ક્ષેત્રે 12 કરાર થયા। કરીએ તેના પર એક નજર। અમદાવાદના પોતાના ત્રિદિવસીય ભારત પ્રવાસ શરૂ કરનાર ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે હૈદરાબાદ હાઉસ ખાતે શિખર મંત્રણા યોજી હતી, જેમાં ચીન અને ભારત વચ્ચે વ્યાપારિક સંબંધો વિશે ચર્ચા કરવામાં આવી હતી। ચીન દ્વારા ભારતમાં $20 અબજનું રોકાણ કરવાની વાત કરવામાં આવી હતી। ભારતમાં વ્યાપાર ક્ષેત્રે ચીને 12 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જે અંતર્ગત ઘણા લાંબા સમયથી અપેક્ષિત કૈલાસ માનસરોવર યાત્રા માટેનો વધુ સરળ અને સુલભ નાથુલા માર્ગ ખોલવા ચીને સહમતિ દર્શાવી છે। ટ્રેડ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ ક્ષેત્રે વિકાસ માટે 5 વર્ષના કરાર કરાયા છે। પ્રેસ, રેડિયો, ટીવી અને ફિલ્મ ક્ષેત્રે સહનિર્માણ માટે પણ બંને દેશો વચ્ચે સમજૂતી કરાર કરાયા છે, તો રેલવે, આરોગ્ય તેમજ દવા ક્ષેત્રે બંને દેશો વચ્ચે મહત્વની સમજૂતી થઈ છે। આ ઉપરાંત અંતરિક્ષ અને ટેલિકોમ મુદ્દે પણ સમજૂતી કરાર કરાયા છે। શાંઘાઈની જેમ મુંબઈના વિકાસ માટે પણ સમજૂતી કરાઈ છે, તો કસ્ટમને લગતી સમસ્યાઓના ઉકેલ માટે પણ કરાર પર હસ્તાક્ષર કરાયા છે। ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત ચીન સરહદનો મુદ્દો પણ ચર્ચામાં ઉઠાવ્યો હતો, જેનો ઝડપથી ઉકેલ આવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરાયો હતો। मैंने सीमा पर जो घटनाएं हुई हैं उस पर चिंता प्रकट की है और कहा है कि इन्हें सुलझाना आवश्यक है। हम इस बात पर सहमत है कि सीमा क्षेत्र में शांति और स्थिरता हमारे आपसी विश्वास और संबंधों की नींव है। यह दो देशों की एक महत्वपूर्ण सहमति है और इसका दृढ़ता से पालन किया जाना चाहिए। ચીની રાષ્ટ્રપ્રમુખ સવારે મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં શી જિનપિંગ અને તેમના પત્નીએ ગાંધીજીની સમાધિને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। ત્યારબાદ ચીની પ્રમુખે ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે પણ બેઠક યોજી હતી, જેમાં બંને દેશો વચ્ચેના આંતરરાષ્ટ્રીય સંબંધો મુદ્દે ચર્ચા કરાઈ હતી। દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ચીની રાષ્ટ્રપ્રમુખે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે મુલાકાત કરી હતી। જિનપિંગે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે દોસ્તી આગળ વધારવા ભારતનો પ્રવાસ મદદગાર સાબિત થશે। ત્યારે ચીની રાષ્ટ્રપ્રમુખની ભારત મુલાકાત અને શિખર મંત્રણા સફળ રહી હોવાનું વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત યાત્રાનો વિરોધ કરતા તિબેટના દેખાવકારોએ દિલ્હીના વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું। હૈદરાબાદ હાઉસની બહાર પણ તિબેટીયનોએ દેખાવ કર્યા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે દેખાવકારોની અટકાયત પણ કરી હતી। દરમિયાન તિબેટના ધર્મગુરુ દલાઈ લામાએ ભારત અને ચીન વચ્ચે સંબંધો મૈત્રીપૂર્ણ બને તે સમગ્ર એશિયાના હિતમાં હોવાનું જણાવ્યું હતું। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે મુલાકાત લીધી હતી અને રિવરફ્રન્ટની પણ મુલાકાત લીધી હતી। તેમના સ્વાગત માટે રિવરફ્રન્ટ ખાતે અનોખી સજાવટ કરવામાં આવી હતી। રિવરફ્રન્ટ ખાતેનો આ અદ્ભુત નજારો નાગરિકો દિવાળી સુધી માણી શકશે। પ્રસ્તુત છે એક અહેવાલ। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ગુજરાત તેડાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને આંતરરાષ્ટ્રીય ફલક પર ઝળકાવ્યું છે।
અમદાવાદ ખાતે શી જિનપિંગનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તેમણે વિશ્વ પ્રસિદ્ધ ગાંધી આશ્રમ હૃદયકુંજની મુલાકાત લીધી હતી અને ત્યાં રેંટિયો પણ કાંત્યો હતો. શી જિનપિંગે આશ્રમની વિઝિટર્સ બુકમાં ચાઇનીઝ ભાષામાં નોંધ લખી હસ્તાક્ષર પણ કર્યા હતા. જોકે તેમણે બુકમાં આશ્રમ અંગે કોઈ અભિપ્રાય આપ્યો ન હતો. ચીનના રાષ્ટ્રપ્રમુખ સાબરમતી આશ્રમની મુલાકાતે આવ્યા ત્યારે એમને આશ્રમ પણ જોયો અને હૃદયકુંજ એક આશ્રમનું એક મુખ્ય ગાંધીજીનું નિવાસસ્થાન એ બધું નિરીક્ષણ કરી જોઈ અને એમને અમારા આશ્રમની જે વિઝિટ બુક છે એમાં નોંધ કરી છે. એટલે જે વિવિધતા છે એમાં ચીન પણ એક મોટી વસ્તીવાળો દેશ છે અને અનેક આવા મહત્વના વ્યક્તિઓ સાબરમતી આશ્રમની મુલાકાત આવે છે એમ એ પણ આવ્યા હતા. ગાંધી આશ્રમ બાદ શી જિનપિંગ રિવરફ્રન્ટ ખાતે ગયા હતા, જ્યાં તેમના સ્વાગત માટે શાહી શમિયાળો ઊભો કરાયો હતો. ગુજરાતના લોકનૃત્યો સહિતની ગુજરાતી પરંપરાનો પરિચય કરાવતા ભાતીગળ માહોલમાં તેમને ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવી હતી. નાગરિકોના મતે ચીનના રાષ્ટ્રપતિની આ મુલાકાત ગુજરાત માટે આર્થિક, સાંસ્કૃતિક સહિતના ક્ષેત્રે महत्वपूर्ण बनी રહેશે. इनका आना पूरा हर तरफ एक विषय बन गया, जिसका रिजल्ट हमें बाद में भी लेकर रिफ्लेक्ट होगा, मगर इतना ध्यान उन्होंने आकर के इतना इंटरेस्ट क्रिएट किया, यहाँ के डेवलपमेंट के प्रोग्राम को देखा. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પનોતા પુત્ર છે, ત્યારે ચીનના રાષ્ટ્રપતિની આ મુલાકાતથી દેશની સાથે સાથે ગુજરાતને પણ સવિશેષ લાભ થશે તેવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ અને ભારતના વડાપ્રધાનની ગુજરાત મુલાકાત સફળતાપૂર્વક પૂરી થઈ. રિવરફ્રન્ટ પરની એક મુલાકાતના સમાચારો વિશ્વભરની 28 જેટલી સંસ્થાઓએ પ્રસારિત કર્યા હતા, જેની પ્રસિદ્ધિનો સીધો લાભ અમદાવાદની રિવરફ્રન્ટ યોજનાને પણ મળ્યો છે. ક્રિષ્ના શાહ સાથે જયસુખ સિયાણી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં બેઠકની વહેંચણીને લઈને શિવસેના સામે પોતાનું વલણ કડક કરી દીધું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા કોલ્હાપુરમાં આત્મસન્માનના ભાગે ચૂંટણી સમજૂતી નહીં કરવાની સ્પષ્ટતા કરાયા બાદ પક્ષે શિવસેનાને બેઠકોની વહેંચણીની પદ્ધતિનો સ્વીકાર કરવા અથવા સંબંધો તોડવા તૈયાર રહેવા સ્પષ્ટપણે જણાવી દીધું છે. તો બીજી તરફ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને એનસીપી નેતા અજિત પવારે કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણી અંગે આજે સમજૂતી થઈ જવાની આશા વ્યક્ત કરી હતી. કેન્દ્રીય આદિજાતિ કલ્યાણ રાજ્યમંત્રી મનસુખ વસાવાએ રાજપીપળાના કેવડિયા ખાતે આવેલા નવોદય વિદ્યાલયની મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાલયના મકાનમાં ઉપલબ્ધ સવલતો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યા બાદ મંત્રીશ્રીએ સંસ્થા અને વિદ્યાર્થીઓની મુલાકાતોનું સત્વરે સમાધાન કરવાની હૈયાધારણા આપી હતી. જાપાનની મિઝુહો બેંકના ભારત સ્થિત ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે મુખ્યમંત્રી આનંદીબહેનની મુલાકાત લીધી હતી, જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી મિઝુહો બેંકને આગામી જૂન 2015થી અમદાવાદમાં પોતાની બ્રાન્ચ ખોલવાનું લાયસન્સ મળ્યું હોવાની વિગતો આપવામાં આવી હતી. તો મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ ગુજરાત 2015માં મિઝુહો બેંકની સહભાગિતા અંગે પણ વિચાર વિમર્શ કર્યો હતો. મુખ્યમંત્રીએ બેંકને ગુજરાતમાં કેનાલ ટોપ સોલાર પાવર પ્રોજેક્ટ માટે MOU કરવા પણ અનુરોધ કર્યો હતો. વધુ સમાચારો થોડી ક્ષણો બાદ. વિશ્વસનીય અને નિષ્પક્ષ સમાચારના પર્યાય ડીડી ગિરનાર ન્યૂઝ સમાચારના નવા સમય સાથે રાજકીય હલચલની રજે રજની માહિતી, ગ્રામીણ અને શહેરી વિકાસના નવા બદલાતા પ્રવાહોનો સવિસ્તર અહેવાલ, નજર શેર બજારની એક ચાલુ રોમાંચક અહેવાલ રમતગમતના મેદાનમાંથી, દેશ વિદેશની ક્ષણે ક્ષણની માહિતીથી આપને વાકેફ રાખવા હવે સમાચારની નવા સમય સાથે હાર માની. સવારે 8:45, બપોરે 1 વાગે, સાંજે 4 વાગે, સાંજે 6:30 વાગે, દિવસભરની હલચલ, દિવસભરના મુખ્ય મુદ્દાની ચર્ચા ન્યૂઝ ફોકસમાં રાત્રે 8:30 વાગે. જ્યારે પડે પડની જાણકારી માટે મુખ્ય સમાચાર તો ખરા જ. આપણી ભાષા, આપણી ઓળખ, ડીડી ગિરનાર ન્યૂઝ. દૂરદર્શન સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. રાજ્યભરમાં આજથી શરૂ થઈ રહેલા ગરીબ કલ્યાણ મેળાનો આનંદીબેન જામનગરથી પ્રારંભ કરાવશે.
ગરીબ કલ્યાણ મેળાના આ 7મા ચરણમાં 127 મેળાઓનું આયોજન થશે અને 10 લાખથી વધુ લાભાર્થીઓને 1000 કરોડની સહાય અપાશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2009થી રાજ્યભરમાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળા દરમિયાન 81,03,000થી વધુ લાભાર્થીઓને 12,004 કરોડ રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવી છે. રાજકોટ પશ્ચિમમાંથી ચૂંટાયેલા અને અધ્યક્ષ તરીકે વરણી પામેલા વજુભાઈ વાળાની કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિમણૂક થતાં રાજકોટ પશ્ચિમ બેઠક માટે 19મી ઓક્ટોબરે પેટા ચૂંટણી યોજાનાર છે. રાજકોટ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલ અને તેજશ્રીબેન પટેલ દ્વારા ટિકિટ વાંચુઓની સેન્સ લીધા બાદ હવે ભાજપના પ્રદેશ અગ્રણીઓ સેન્સ લેવા માટે રાજકોટ પહોંચ્યા છે. માજી સાંસદ ભરતસિંહ પરમાર, માજી મંત્રી નરોત્તમભાઈ પટેલ અને ભાવનગરના ધારાસભ્ય વિભાવરીબેન દવેએ રાજકોટમાં ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ અને ટિકિટ વાંચુઓની રજૂઆતો સાંભળી હતી. બંને પક્ષોએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાનો પ્રારંભ કરી દીધો છે. ચર્ચા વિચારણા કરીને ટૂંક સમયની અંદર જ અમે રાજકોટ જે પશ્ચિમની જે સીટ ખાલી થઈ જેમાં અમારો ઉમેદવાર નક્કી કરીશું. સમગ્ર શહેરની અપેક્ષિત જે યાદી છે એમને અમે સાંભળીશું અને એમની જે વાત છે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચાડીશું. સાથે સાથે ફક્ત આ વાત જ નહીં પણ આ રાજકોટ મહાનગરમાં આ સીટ જીતવા માટેના એમના સજેશનો પણ કાર્યકર્તા પાસેથી મેળવીશું. આજના સમયમાં પણ નવા દેશો બનવાનો સિલસિલો ચાલુ છે. 2011માં દક્ષિણ સુદાનની રચના બાદ આજે સ્કોટલેન્ડ નવો દેશ બને છે કે નહીં તે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. પ્રસ્તુત છે સ્કોટલેન્ડમાં યોજાયેલ જનમન સંગ્રહ પર એક અહેવાલ. ઇંગ્લેન્ડની ઉત્તરે આવેલું છે અને ગ્રેટ બ્રિટનનો ભાગ છે. એડિનબરો અહીંની રાજધાની છે અને ગ્લાસગો મુખ્ય શહેર છે. સ્કોટલેન્ડને ખૂબસૂરત કિલ્લાઓના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. 1707માં એક્ટ ઓફ યુનિયન મારફત સ્કોટલેન્ડનો વેલ્સ અને ઇંગ્લેન્ડમાં સમાવેશ કરીને ગ્રેટ બ્રિટન બનાવાયું. 790 દ્વીપનો સમૂહ સ્કોટલેન્ડની વસ્તી અંદાજે 50 લાખ છે. બીજા વિશ્વયુદ્ધ બાદ બ્રિટિશ સામ્રાજ્ય નબળું પડતા જ સ્કોટલેન્ડની સ્વતંત્રતાની માગણી થવા લાગી. 2001માં સત્તા પર આવતા સ્કોટલેન્ડ નેશનલ પાર્ટીએ સ્કોટલેન્ડને બ્રિટન સાથે જોડાયેલું રાખવું કે કેમ તે મુદ્દે જાહેર જનતાનો મત મેળવવાનો વાયદો આપ્યો હતો. વર્ષ 2012માં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી ડેવિડ કેમરૂન અને સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર એલેક્સ એલ્મન્ડ વચ્ચે એડિનબર્ગ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા, જે અંતર્ગત સ્કોટલેન્ડની સાંસદને જનમત સંગ્રહ કરાવવાની પરવાનગી મળી. સ્કોટલેન્ડ યુનાઇટેડ કિંગડમનો ભાગ હોવા છતાં તેનું પોતાનું મંત્રીમંડળ છે અને તેના ચલણનો રંગ તથા તેના પર બનેલું ચિત્ર પણ લંડનના પાઉન્ડથી થોડું અલગ છે, પરંતુ તેમની માન્યતા અને મૂલ્ય બંને પાઉન્ડની સમકક્ષ છે. બ્રિટનનું કહેવું છે કે જો સ્કોટલેન્ડ અલગ થશે તો તેનો બ્રિટન સાથેનો આર્થિક વ્યવહાર પણ પૂરો થઈ જશે, પરંતુ આઝાદીના સમર્થકોનું માનવું છે કે ઉત્તરીય દરિયાઈ વિસ્તારમાં તેલના કૂવામાંથી મળતા ધનની મદદથી તેઓ પગભર થઈ શકશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. કૈલાશ માનસરોવર માટે નાથુલા માર્ગ ખોલવા ચીન થયું સંમત. ભારત ચીન વચ્ચે થયા 12 મહત્વપૂર્ણ કરાર. 5 વર્ષમાં ચીન ભારતમાં $20 બિલિયન રોકાણ કરશે. ચીનના રાષ્ટ્રપ્રમુખના સ્વાગત માટે રિવરફ્રન્ટ ખાતે કરાયેલ સજાવટનો અદ્ભુત નજારો નાગરિકો માટે દિવાળી સુધી રહેશે ઉપલબ્ધ. રાજ્યભરમાં આજથી ગરીબ કલ્યાણ મેળાનો ધમધમાટ. રાજપીપળાની નવોદય વિદ્યાલયની મુલાકાત લેતા કેન્દ્રીય આદિજાતિ રાજ્યમંત્રી મનસુખ વસાવા. થી ગ્રેટ બ્રિટનનો હિસ્સો રહેલ સ્કોટલેન્ડની સ્વતંત્રતા માટે યોજાતો જનમત સંગ્રહ. મતગણના ચાલુ, બપોર સુધીમાં આવશે પરિણામ. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરી છે. નમસ્કાર.